ઊભી રહે ને આ બે ટાયર તડકાના ફાટી ગયા બસ કડા કરે કઠણા કાંઈ નહીં ભાવ લઈને દુકાને જઈ 350 પડ્યા છે નવા ટાયર ને કઈ અમદાવાદ ફરવા વયા જઈ એ ફરવા ન જાવું આ ઘર હામું જોવો કાઈ આ જોયું હવે જઈ હું જોયું જાય એ નથી આપણા ઘરમાં હારી ઇસ્ત્રી કે નથી અનાજ દળવાની ઘંટી કે નથી ફ્રીજ ઠંડુ પાણી પી હકાય ઉનાળામાં એવું ને હું આમને હું છેલ્લા 2 વર્ષથી કહું છું કે મને કપડા ધોવાનું મશીન લઈ દો પણ નહીં આમાં ખર્ચા કરવા પણ વસ્તુ નથી લઈ દેવી કાઈ એવડો રાખો નહીં આપણે વાણી બજાર રે હા ઓળ કાકા હા એ 8 દી પહેલા વોશિંગ મશીન લખાઈ આવ્યા છે આ જેને ઘરે વોશિંગ મશીન આવવાનું છે ને ત્યાંને પાછું વોશિંગ મશીન હાંભળ્યું સાંભળે જ તેને આખા ગામમાં આવી ગયા બધે આપણા ઘરે જ કાઈ નથી કોણ લેવા જાસ દળાવા દળાવતા કેટલી વાર લાગે 15-20 મિનિટ જેવું થાય તો 15-20 મિનિટમાં દળાવીને પાછી આવી ને ત્યાં વોશિંગ મશીન ફરતું હોય હો હે હા હું ઉડીને આવશે આપણા ઘરે રાકાભાઈ લખાયું કે નહીં સમજી ગઈ રાકાભાઈએ ઢીંગા વોશિંગ મશીન લખાયું ને હા. એ આપણા ઘરે ફિટ થઈ જાય વાહ શાબાશ જીવન શાબાશ એક સપનું તમારું પૂરું થયું એમ ને લુગડા હોય ને તો મુક્તિ જાય તું દળાઈને આવી ને ત્યાં લુગડા ગરોટિયા મારતા હોય વોશિંગ મશીન તો હું ભાઈ ગાદડાઈને પાછી આવો હા 20 મિનિટમાં આવી પાછી ઢીંગા માર ઘરે વોશિંગ મશીન આવશે હા હા જોઈ લે હવે જાશી ગામમાં વાવાઝોડા ગોળે ઓલી સિટી બસ કેમ ભાગે હા. એમ જાશી આમ જો એ આવે ને તો આપણે વોશિંગ મશીન ફિટ કરી દેવી હા હાલ. હું રમેશભાઈ બોલો ભાઈ. કડિયા કામે જાવ છો હા બેલદાર માં જગ્યા હોય તો કહેજો 2 જણાને આવવું છે હવે આવજો કાલથી. એમ હા હવે જગ્યા જ છે. આ તે સંતુ ને મનસુખ ને મોકલી દો ભાઈ હું એ અમાર ઘરે કલાક અડધી કલાક રહીને ચા પીવા આવજો સા પીવા એટલે હું છે વળી એ અમાર ઘરે વોશિંગ મશીન આવવાનું છે વોશિંગ મશીન એટલે ઈ શેનું મશીન આવે ઓલું લુગડા ધોવાનું હે હા ઈ શહેરમાં હોય ઈ હા ઈ તે પણ કઈ વાલમભાઈ વાત તો નતા કરતા ને એટલે આવું અમારે કઈ મશીન લેવાનું છે એવી તાત્કાલિક હા એ અમાર ઘરે બધું તાત્કાલિક જ થાય એમનું મગજ જાય ને એટલે બધું તાત્કાલિક આવવા મળે મારા ઘરે અત્યારે તો હું જાઉં છું દહીંનું દળાવા હમણાં ઘરે દહીંનું દળાવીને જઈશ ને 15-20 મિનિટમાં એ ત્યાં તો મારા ઘરે વોશિંગ મશીન ફિટ થઈ ગયું હશે અત્યારે મારા ઘરે વોશિંગ મશીન ફિટ થતું હશે અને અંદર પછી તો કપડા ગલોટિયા મારતા હશે એને હાથે હાથે આતે એ? બહાર નીકળી જાય ખાલી કપડા હુકાવાના જ છે આપણે હે હાથે તો પછી તો હું જાવ આ રૂમાલ કીધું નો મેં કીધું મેલો થઈ ગયેલો છે તો અલ્લા તમે કઈ માણસ હોય કે નહીં અત્યારે નો જાતા હું દહીંનું દળાવીને ઘરે જાઉં ને બસ તમે આવજો અને આ કપડા ધોવાટું કઈ નો લાવતા તમારાટું નથી લીધું અમે કાં તો પોગી જાવ છો તરત ભાઈડું નથી કે મુકતા નથી બોલો હા ભાઈ કાઈ વાંધો નહીં મેં હાથે ધોઈ નાખ્યું કા રમેશભાઈ આવો ભગવાન આપ્યા બે હાથ. હારું તો જાઓ હો. પછી આવજો અડધી કલાક ની ચા પીવા હા સા પીવા અને હા ધોતિયા બોતે કઈ લાવશો ને કઈ ધોવા નહીં દો વાહ હા તે કાઈ વાંધો નહીં રમેશભાઈ આવો. તમે બેહો આયા રવિવાર છે ને અમથા ઓછાળા ઓટલા ઘણા ઘણા બેઠા છે હું જરીક વાલમભાઈ ને ઘરે આટો મારી આવું મારતા વાર. સમજામણ ચોક હા એમાં મારો ઓલો સડ્ડો પડ્યો છે ધોઈ નાખજે યાર જરી એ હાબુના પૈસા મેં આપ્યો હો એટલે ભાઈ એક ધોઈ નાખજે ને યાર આ તો ઓલ પર નીરમાં ભૂકી લાવજો તું પાછું હા નીરમાં ભૂકી લાવું હા એમ પેલા મારા કપડા ધોઈ નાખું એ બી માંડવ માર ઘરે હેન ચા પીવા આવજો તોલા એ બીજું ઘર કર્યું હું કીધું હું કે બોલવામાં ધ્યાન રાખજે વ્યવસ્થિત બોલજો ગમે એવું બોલવા ન મળતો આ લે વળી એવું હું બોલ્યો હું હું બોલ્યો એટલે આને કઈ કેતો જા નકર માર ખાશે કોક દીના હરખા એટલે હું કો કેશું એ તમને ઓડી ખાલી કરાવી હોય તો હું તો તમે ક્યાંક બીજા ઘર ફેરવું એમ કહું છું બીજું હું કહું લ્યા ના વાંધો નહીં અલા વાંઢાવ તમને શું ખબર પડે એ નથી તમારા ઘરમાં વહુ કે નથી તમારા ઘરમાં વોશિંગ મશીન એ હાથે કપડા ધોવા પડે લ્યો વાંઢાવ તેમાં પણ તમે હું કઈને નોકરાણું રાખ્યું છે ઘરમાં ને તમારા કપડાનો ધો પડે તું ત્યાં ધોજે તોય બરાસ પડશે વાલમભાઈ ની કપડા ધોરાશે છે વાલમભાઈ એ અમારા ઘરે વોશિંગ મશીન આવવાનું છે અડધી કલાકમાં આવજો બે ચા પીવા વાહ વોશિંગ મશીન તમારે ઘરે હા અમાર ઘરે એ ભલે 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 એટલે આ શું કરો
અરે મુરે તમે કરવી વોશિંગ મશીન માં નાખી દેવી અમારા કપડા આમ જો અમારા કપડા તમારા વોશિંગ મશીન માં પેલા ધોવાય એટલે તમારે કોઈ દી વોશિંગ મશીન બગડે જ મને નહીં ખબર જ હતી, મને તમાર બેની ખબર જ હતી કે હમણાં આ બે આવું કરશે જ તે. માર ઘરે હેન ખાલી ચા પીવા આવજો, આ કપડા બપડા લઈ ન આવતા. તમને કાક તો શરમ હોવી જોઈએ. હાલી દીકરો કોકના ઘરે કાઈ ભાઈડું નથી મૂકતા, કાઈ મૂકવાનું જ નહીં, એકેમાંથી નો જાય એમ. હાથે ધોવો અને કોઈ તમને છોકરી તો ગામમાં દેવાની નથી. તગારું હેઠું મૂક ને ડંકીએ ધોવામાં કપડા લે વળી. હજી મેં મારા વોશિંગ મશીન નું મુહૂર્ત નથી કર્યું, તારા કપડા ધોવા આવું. કોઈ દી આવતા નહીં કપડા લઈને મારા ઘરે લે વળી. ના પડે ના બી ભલે ના પડે વાલમભાઈ ને હું કહી દે ભાઈ એટલા જ કપડા ધોવાના છે આપણે ત્યાં. ન્યા કાઈ નહીં આલે, તમારું વોશિંગ મશીન મારું છે. તમને ખબર કેટલા 2 વર્ષથી હું કહેતી હતી ને ત્યારે માઈન વોશિંગ મશીન આવ્યું. કેટલો હરખ છે વોશિંગ મશીન નો, એમાં કપડા હું જ ધોઈશ, મારા જ ઘરના, બાકી કોઈના નહીં. હાથે લઈ લ્યો. તમે બે કાન ખોલીને સાંભળી લ્યો. મારા ઘરે ચા પીવા આવી હોય ને તો ખાલી ચા પીવા આવજો, બાકી અમારા વોશિંગ મશીન માં મારી એકલીના જ કપડા ધોવાશે. હે આવશે મારા ઘરે વોશિંગ મશીન આવશે, મારશે મારશે લોટિયા આવશે આવશે. એટલે હું પણ આવશે આ કોકના નળા ભાંગશે. અત્યારે શરાબ દઉં છું જા તારું વોશિંગ મશીન બગડી જાય જા બે દી માં એમ બોલમાં નહીં લે વાલમભાઈ કહી દે મારશે. ના નહીં બગડે જા કે તો ને અમારા વોશિંગ મશીન ને કાઈ આ એક ડબ્બા ભેગું માથું ફોડ નાખીશ. ના એની સાની ભૂકી લેતા આવશું, મોરસ લેતા આવીએ અને તમ તારે અમારા કપડા લેતા આવશું અને આમ હારા લુગડા ધોઈને ભૂકી લેતા આવશું. અમાર ઘરે બધું છે. હું તો આલી અત્યારે મારા વોશિંગ મશીન ફીટે થઈ ગયું હશે અને મારા કપડા અંદર ગોળ 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 ફરતા હશે. કેવા તો હશે હારા ચમક વાળા. વોશિંગ મશીન જોવા આવજો ખાલી. આવશું આવજો જા મારું વોશિંગ મશીન માં કપડા ધોઈશ. પણ કટલે હરખાઈ બોલી એક વોશિંગ મશીન લીધું વાલમભાઈ ત્યાં ઘરે પોક્ષે તો હુમલો ન જાય તો સારું એમ કહું. એટલી વોશિંગ મશીન વાલમભાઈ ઘરે જાઉં લઈ લેવો છે કપડા લઈ લે આપણે હરખ ન હોય ભલા મને એને હરખ છે તો હે આપણે કપડા ધોવાનું બેન થઈ ગયો છે વોશિંગ મશીન લી આ હેનો અવાજ આવે. છી માર ઘરે વોશિંગ મશીન ફિટ થઈ ગયું હશે, માર ઘરે કપડા ધોવાતા હશે. લે જાવા દે મને હટ. મારું વોશિંગ મશીન વાલમભાઈ ઓ તમારો નાઈટ્રેલ લાગો લેતા આવ્યો એક બોલાવો તો. હમણાં ધોઈ નાખી ઢીંગા. હા આ 2 કિલોનું મશીન છે, 2 કિલોનું. આમાં અલગ અલગ વજન આવે, 7 કિલોનું આવે, 5 કિલોનું આવે. આપણે 2 કિલોનું બનાવ્યું. 2 કિલોના ઘાણ ઉતરે ને પછી આ લેંગો નાખી. કેમ પણ મશીન વાહ વાલમભાઈ વાહ વાહ, તમારો મગજ છે એમાં લેવા પણ. અલા મગજ દોડાવવાના એટલે બધું બની જાય. જોઈ જો હું આમાં શું હોય ખબર, વોશિંગ મશીનમાં લુગડા ગલોટિયા મારવા જોઈ એટલે વોશિંગ મશીન. એવા લુગડા રોટરા મારા જોની અંદર પણ. તારા ભૂરી ભાડા એટલે રાજી થઈ જાય. જોઈ જો વોશિંગ મશીન આ વોશિંગ મશીન છે. લે તું ભાતી નથી લુગડા ગલોટિયા મારે. આમાં મેં વોશિંગ પાવડર નિરમા નાખ્યો. વોશિંગ પાવડર નિરમા આમાં છે. જોઈ જો કાતિકા. હા તમે આ વોશિંગ મશીન કહેતા હતા. લે તો વોશિંગ મશીન ને હું શીંગડા હોય, લુગડા ગલોટિયા મારે ને ગોળ ગોળ ફરે, આને વોશિંગ મશીન કહેવાય. લાઈ નાખો એક દી ભેગો તમને. જો 3 કિલોનું બનાવ્યું, 3 કિલોનું. હું તો ગામમાં આખા ગામમાં વાવાઝોડાની જેમ ગઈ અને બધાયને વટથી કહીને આવી કે મારા ઘરે આવજો, અમારા ઘરે વોશિંગ મશીન આવવાનું છે કીધું ને અને ચા પીવા બોલાયા. એમ. હા તો ભલે આવે, ચા પાણી પાઈ દઈએ આપણે. આમાં લાઈટ બિલ નું આવે. પણ હું ભલે આવે. લે તને વાંધો હું આ મશીનમાં ઠીક આમ આજે ફેરવવું પડે એટલે. ઈ બધા અહીંયા આવશે ને હા આવડું આ તમારું વોશિંગ મશીન જોઈ જાહે કેવી આબરૂના કરાવશો તમે. હા આબરૂ વધે હોય એમાં. આબરૂ વધે કા તો કેમ કે વાલમભાઈ લાઈટ બિલ વગર હાલે એવું વોશિંગ મશીન બનાવ્યું. લાઈટ બિલ નો આવે, આબરૂ વધે. એ વધે નહીં, ઘટશે આજે. લે લાઈટ વહી જાય ને ગામમાં તો આપણું મશીન બંધ ન થાય એવું મશીન. અને વોશિંગ પાવડર હાલે આમાં હો. આમાં ઓલો એરિયલ નો નાખવો પડે એ નહીં. હા ઈનો ડબલ વી હાબુ હાલે, આમાં બધું હાલે. રાજી થઈ ગઈ. હરખના આહુડ આવી ગયા છો. હા હરખના આહુડ આવી ગયા ને કોને કીધું? બુડાભાઈને કીધું, સંતુને કીધું, મનસુખ વાંડાભાઈ કેટલો વટ કર્યો, કેટલી હોશિયારી કરી મેં. હે ઈ બધા હમણાં આવશે જોઈએ. હા ચા પાણી પીવા. ચા પાણી પીવા લેંગા લેતા આવ્યા છે. હા હું કહે હું થોડાક દિવસ જો મારી મમ્મીને ઘરે. ના આ વોશિંગ મશીન ના લુગડા કોણ ધોશે?
આવો તો તમ તાર કા એના લેંઘાય ધોઈ નાખી ઈ તો એક એક ને બેહી દેવાનો અહીંયા આમાં મજા બહુ આવે કેમ ભૂરિયા મશીન મચ્છો બની ગયો ને આ તો મેં મદદ કરી હો વોશિંગ મશીન માં હિયા પણ મગજ બહુ ખરાબ છે તું તાર ઘર વ્યો છે તો જાતો યો જાતો તાર ઘરે નીકળ બેટા એલા પણ એ જાતો નહીં માર ઘરે ઓય ધબ ધબ તું ધબ ધબ આમાં લુગડા ધબ ધબ કરે બોલ હાલે પૂરી સા બનાય અને વોશિંગ મશીન માં નાખ દે કપડા કા ધોવાઈ જાય હબ વાલમભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મેં બનાવ્યો મેં બનાવ્યું મેં દેખાડો તો ખરી આ રહ્યું આ તું આ લુગડા જોડી જા મારે એટલે હું વોશિંગ મશીન આ વોશિંગ મશીન છે તું જોતો નથી લુગડા ગલોટી જા મારે આ મેં નિંગાઈ બનાવ્યું જોઈ જો ઓય બાપા હાશિમ રે એ એનો બેજા હમણાં સા બનશે સા બનાય પૂરે સા બનાય સટકી જોવાનું સા બનાય હા મેં નિંગાઈ બે બનાવ્યું ફોલ્ડિંગ લાગે બધું આમ જોઈ આ બધું આ હળિયા છે નો બોલાવે જોઈ લ્યો ડિસ્કો કરતી ડિસ્કો હે વાલમભાઈ ઓ આ તમે કઈક ભૂરી કહેતી હતી લુગડા ધોવાનું મશીન લાવ્યા ભૂરી કે સા પીવા આવજો આ ઈ મશીન સારું હતું ત્યાં એમ તો સટકાઈ કીધું વોશિંગ મશીન લીધો હોય ને એની વાહે આટા મારો વોશિંગ મશીન લેવું તમારું કામ નથી એ એમની સંતો આપણો ડંકે કપડા ધોતા ને હું કે આ કેવું ગીત ગાતી ઓલું કઈક આવશે રે મારા ઘરે વોશિંગ મશીન આવશે એ મારશે રે મારી ઘરે કપડા ગોથા મારશે કપડા ગોથા નો મરે તું ફળિયામાં ગોથા માર વાલમભાઈ પેડલ ફેરવે ને તેની ગોથા મારો ફળિયામાં એટલે વોશિંગ મશીન થઈ જાય વોશિંગ મશીન લેવું વોશિંગ મશીન ઉભા રહ્યો હા એટલે આને તમે મશીન કયો છો વોશિંગ મશીન એ ભૂરી એક ગાણ તો ઉતરવા આવ્યો સામૂહિક આ બાપરે આ બેટા મારા દાંત કાઢે રાજી થઈ ગયા દાંત કોણ કાઢે મજા આવે કા મશીન ભણે રાજી થયા મશીન ભૂરી ગાંડાને કઈ ફેક્ટરા ન હોય એમ ઈ ભૂરાભાઈ એમ કે છે બધાય માણા ગાંડા હોય બધાયથી વોશિંગ મશીન ન બને આ તો વાલમભાઈ ને એકને મગજ રહ્યો ને એટલે એમથી બને એમ હા બહુ મગજ છે ને તો હું કહું કાઈ નહીં તમ તારે અમારા કપડા નથી ધોવા તમારે સાથી હા મને એમ હતું મજૂર તો લે તું તાર ઘર વ્યો જા જાડિયા તું નીકળ જા પેલા સા પીવા બોલાવવાનું પછી ઘરે કાઢે સમજાઈ દેજો વાલમભાઈ હમણાં ધોઈ દો બધાને એક એક જોડી ધોઈ દેવા દે ને મુહૂર્તમાં વાલમભાઈ આમાં કાંઈ તારું વોશિંગ મશીન નહીં ગહાઈ જાય એ ભૂરી મને તો એમ હતું કે તમે નવું ગામમાં પહેલવેલું લુગડા ધોવાનું મશીન લાવ્યા મેં કીધું સા પીતો આવું અને આ રૂમાલ ધોતો આવું પણ હું મારી હાથે નદીએ જઈને ધોઈ નાખી ભૂરી સા પાઈ દે લે સા પાણી પીવો પૂરી મશીન પૂરી એ વાત તમારું છે એક બધું આ પાકું તો બોલે ભાઈ ચા પી ને બે જાવ પૂરા બે જાવ ને મારી રમ કરી મુકો કોઈને એ વાલમભાઈ હવે બે માણા ગાંડા સવો કે હું ઘરે બોલાઈ મારો સવો પૂરા ભાઈ તમે બે જાવ તો અહીંથી મારો મગજ બહુ ખરાબ છે અત્યારે બે જાવ જાય ઢીંગા તુંય જા હાવ ના ઘરે નીકળ આલો કોઈ ચા બા નથી અમાર ઘરે લાવો કપડા દેતા જાઓ, હું ધોઈ નાખી પછી કપડા નથી ધોવા એટલે આના આટી ઈ મશીન નો ભાગીદાર છે રાજી થઈ ગઈ ને કોકને બે લુગડા ધોવા દીધા હોત તો અમારે ક્યાં લાઈટ બિલ આવતું હતું પણ આ છે ને નો સમજે બાયુના જીવ બહુ ટૂંકા હોય ને આ મશીનમાં અમારે કઈ ખર્ચો છે